અને 3 ભાગ કરવાનો છે. હા, દાદાની 3 ભાગ. હા, 3 ભાગ કરવો છે. અને પછી અત્યારે તો એક ભાગ દઈ દેજો હા. આમાંથી. રાત્રે દઈ દઉં ને. હા હા અત્યારે. હા. પછી એક કાલે સવારે ઉઠીને અને એક પરમ દિવસે. હા. આમાં બધું આવી ગયા હવે આને. હા. બીપી ની આવી ગઈ, નીંદરની આવી ગઈ, અને જો કમજોરી આવે છે આ આવી ગઈ. હા, કમજોરી આવે છે. બધું. હવે રાતની ગોળી તો આપણે બંધ જ કરી. હા, એટલે હવે કમજોરી એટલી નહીં આવે. ના ના ના. નહીં અને આવે. બસ આ જો આ દાદાની દવા છે હું લખી દઉં ને. ઈ જુદી લખી જ ગયો એટલે હા, ધ્યાન ના, કરીએ. તમારે ધ્યાન વળી પાછું રાખીએ. એક સરખું કંઈક ભૂલાઈ જશે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારું તો કદાચ ચાલશે, વાંધો નહીં આવે. હું એ હા, રીતના હા, હા. દાદાની એક લખી નાખો. ને તો છે ને સેમ જ લાગે બધી દવા. હા, સેમ જ લાગે છે જો. એકબીજાની દવા ખાલી રહેશે. હા, એકબીજાની ખાઈ લેશું. સાચી વાત છે. અને આ શું ધ્યાન રહી. હા, 3 દિવસમાં બિલકુલ પતાવી દેજો હો દવા. હા, પૂરી જ હા? કરી નાખશું. ને પછી સોમવારે તમે 3 આવી જજો. હા. નાસ્તા કરીને નાસ્તો ધવલભાઈને નાસ્તા કરીને ધવલને નાસ્તો કરાવું મારે. નાસ્તાની તો હા તમારે દાદાને ભૂકા પેટે તો રક્તમોક્ષણ કરવાનું જ નહીં. હા. એકચ્યુઅલી છે ને સ્વીટ ખવડાવે અમે પેંડા વગેરે એવી કઈ વસ્તુ ને પછી રક્તમોક્ષણ કરે તો છે ને વીકનેસ નહીં આવે. એક તો ના. ગરમીના સીઝન છે હા. તડકાનું તો નડે ને તો તમે કઈ ખાવી લેજો હા. 5-6 વાગે પછી 7 વાગે હા. તમે આવી જજો. હા, બરાબર છે. ચા નાસ્તો અને કરી. દાદા છે ને બહુ લેટ જમે છે એટલા લેટ નહીં જમવાનું. ના, એને વહેલા તમે જમાડી છે ને દઈએ. પણ તમારે જેવું જ સાથે આને ભાઈ નહીં ફટાફટ ઘરે પહોંચીને ફટાફટ જમી જ લેવાનું. હા. અને દાદાને કહી દેજો 10-10:30 પછી તો સૂઈ જ જવાનું. તમારે સૂઈ જવાનું, ભાઈને સૂઈ જવાનું. નાકમાં ટીપી ત્રણેયને નાખી દેજો. ને સૂઈ જવાનું. હા.